શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી મહેનતની કમાણી જે ટેક્સમાં જાય છે, તે અચાનક જ હજારો ડોલરના વધારાના રિફંડ તરીકે તમારા ખાતામાં પાછા આવે તો તમને કેવું લાગે? વર્ષ 2026માં અમેરિકામાં એક એવો આર્થિક ચમત્કાર થવા જઈ રહ્યો છે, જેમને વેર ટેક્સ રિફંડનું નામ આપવામાં આવ્યું છે, જે લાખો પરિવારના ખિસ્સામાં 1000થી $2000 સુધીનો વધારો કરી શકે છે. અને અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું લાભ થશે તે પણ જાણીશું. પરંતુ મિત્રો, આટલા બધા પૈસા આવશે ક્યાં તો આવશે ક્યાંથી? અને તેની પાછળની અસલી રમત શું છે? તે જાણવા માટે તમારે આ આખો વિડીયો સમજવો પડશે. કારણ કે આ માત્ર ટેક્સમાં ઘટાડો નથી, પણ અમેરિકાના આખા અર્થતંત્રને બદલી નાખવાની એક મોટી યોજના છે, જેની શરૂઆત વર્ષ 2025ના સ્વતંત્ર દિવસથી થઈ હતી, જ્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદો કોઈ સામાન્ય દસ્તાવેજ નથી, પણ અમેરિકાના ટેક્સ પેયર્સ અને સરકાર વચ્ચેના સંબંધોને ફરીથી લાવવાની એક કોશિશ છે, જેની પાછળ અસલી મગજ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટનું છે, જેઓ ભૂતકાળમાં જ્યોર્જ સોરોસ જેવા દિગ્ગજ રોકાણકારો સાથે કામ પણ કરી ચૂક્યા છે. સ્કોટ બેસેન્ટ આ આખી પ્રક્રિયાને યુદ્ધ જેવી ગણાવી રહ્યા છે, અને એટલે જ આ રિફંડને વેરટેક્સ રિફંડ કહેવામાં આવે છે. આખી યોજના એવી રીતે બનાવવામાં આવી છે કે જે લોકો ટિપ્સ પર કામ કરે છે, જેમ કે હોટલના વેઇટર કે ડ્રાઈવર, તેમને હવે $25,000 સુધીની ટિપ્સ પર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. એટલું જ નહીં, પણ જે લોકો ફેક્ટરીમાં કે અન્ય જગ્યાએ ઓવરટાઈમ કામ કરે છે, તેમને પણ આ નવા કાયદા હેઠળ મોટી રાહત પણ આપવામાં આવશે, જેમાં $12,500 સુધીના ઓવરટાઈમ પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ યોજનાનું સૌથી મોટું આકર્ષણ એ છે કે આ નિયમો વર્ષ 2025ના જાન્યુઆરી મહિનાથી અમલમાં આવ્યા ગણાય છે. ભલે કાયદો જુલાઈમાં બન્યો હોય, આનો સીધો અર્થ એ થાય છે કે આખા વર્ષ દરમિયાન જે લોકોના પગારમાંથી ટેક્સ કપાયો છે, તે હવે વધારાના રિફંડ તરીકે 2026ના પહેલા 3 મહિનામાં પાછો મળી જશે, એવો અંદાજ ગણી શકાય. આના કારણે અર્થતંત્રમાં $121 અબજ જેટલી મોટી રકમ લોકોના હાથમાં આવશે, જે કોરોનાના સમયમાં સ્ટિમ્યુલસ ચેક જેવી અસર પેદા કરી શકે છે. સ્કોટ બેસેન્ટનું માનવું છે કે જ્યારે લોકોના હાથમાં સીધા પૈસા આવશે, ત્યારે તેઓ વધુ ખર્ચ પણ કરશે, અને તેનાથી દેશમાં વિકાસ થશે. પરંતુ આ પૈસા આવશે ક્યાંથી, તે પણ એક મોટો પ્રશ્ન છે. સરકાર આ માટે પર્યાવરણને લગતી જૂની યોજનાઓના બજેટમાં કાપ પણ મૂકી રહી છે, અને વિદેશી વસ્તુઓ પર ટેક્સ વધારી રહી છે. આ યોજનામાં સૈનિકો માટે પણ ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમને વોરિયર ડિવિડન્ડ પણ કહેવામાં આવ્યું છે, જેમાં દરેક સૈનિકને $1,770ની એક રકમ આપવામાં પણ આવશે, જે આઝાદીના વર્ષોની યાદ પણ અપાવશે. જો કે આ પૈસા સૈનિકોના આવાસ માટે ફાળવેલા બજેટમાંથી લેવામાં આવી રહ્યા છે, તેવા વિવાદ પણ ઉઠ્યો છે. આ ઉપરાંત ખેડૂત જે લોકો ત્યાં છે, તે પણ હવે $12 અબજ સહાય જાહેર તેમની માટે કરવામાં આવી છે, જેથી કરીને તેઓ વિદેશી વ્યાપારના તણાવ વચ્ચે ટકી શકે. સરકારની આ યોજનામાં બાળકો માટે પણ ખાસ ટ્રમ્પ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે તેવી વાત થઈ છે, જેમાં દરેક નવજાત બાળકના નામે સરકાર $1,000 જમા કરાવશે, જે ભવિષ્યમાં તેની મિલકત બનશે. અને સિનિયર સિટીઝન્સ માટે પણ સોશિયલ સિક્યુરિટી પરનો ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે, જેનાથી લગભગ 88% વૃદ્ધોને ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી જવાની છે. આ બધું જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, પણ સિક્કાની બીજી બાજુ પણ છે. આટલી મોટી રાહત આપવાના કારણે અમેરિકાનું દેવું 2054 સુધીમાં જોઈએ તો લગભગ જીડીપીના 194% જેટલું વધી જવાની શક્યતા દેખાઈ રહી છે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે જ્યારે બજારમાં આટલા બધા પૈસા એકસાથે આવશે, ત્યારે મોંઘવારી પણ વધી શકે છે. સ્કોટ બેસેન્ટે દલીલ કરે છે કે આ સપ્લાય સાઇડ ઇકોનોમિક્સ છે,
જ્યાં લોકો વધુ કામ કરવા માટે પ્રેરાશે, અને કારણ કે તેમને ખબર છે કે તેમને ઓવરટાઈમ પર ટેક્સ ભરવો પડવાનો નથી. અને ટ્રેઝરી સેક્રેટરી હવે માત્ર આંકડાઓ સાથે જ નહીં રમી રહ્યા, પણ તેઓ ફેડરલ રિઝર્વ માટે મોટી કંપનીઓ સાથે સીધી લડાઈ લડી રહ્યા છે, જેમને તેઓ દેશના વિકાસમાં અવરોધ માને છે. આ નવી આર્થિક નીતિમાં પર્યાવરણને લગતી સબસિડીઓ બંધ કરીને તે પૈસા સામાન્ય લોકો અને ઉદ્યોગો તરફ વાળવામાં આવી રહ્યા છે, જેથી કરીને અમેરિકા ફરીથી મેન્યુફેક્ચરિંગનું હબ બની શકે. વિદેશી દેશો, ખાસ કરીને ચીન કે પછી કોઈ બીજા દેશ, ટેક્સ વધારીને તેની ઉપર આવક વધી જશે. પણ આ યોજનાના ભાગરૂપે જોવામાં આવે છે. જો કે ઘણા વિશ્લેષકો માને છે કે આનાથી વસ્તુઓના ભાવ વધી શકે છે, પણ સરકારનો આત્મવિશ્વાસ ડગતો નથી, કારણ કે 2026માં જ્યારે લોકોના ખાતામાં રિફંડ આવશે ત્યારે આ બધી ટીકાઓ શાંત થઈ જશે. એવું એ લોકો એવું માને છે કે આ એક એવો પ્રયોગ છે જે સફળ થશે તો આખી દુનિયાની આર્થિક નીતિઓ બદલાઈ જશે. પરંતુ જો આ નિષ્ફળ જશે તો અમેરિકા પર દેવાનો મોટો બોજ આવી જશે અને મોંઘવારી બેકાબૂ થઈ જશે. 2026નું વર્ષ એ અમેરિકા માટે પરીક્ષાની ઘડી હશે, કારણ કે ત્યારે જ ખબર પડશે કે આ વેર ટેક્સ રિફંડ ખરેખર લોકોનું ભાગ્ય બદલશે કે પછી આવનારી પેઢી માટે દેવાનું યુદ્ધ લડશે. વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ હવે કાયદો બની ચૂક્યો છે અને તેની અસર ગ્રાઉન્ડ લેવલ પર દેખાવાની શરૂ થઈ ગઈ છે. દરેક વર્ગ માટે આમાં કંઈક ને કંઈક છે, જે ભલે ખેડૂત હોય, સૈનિક હોય કે સામાન્ય નાગરિક હોય કે ભારતીય હોય કે ઇમિગ્રેટ્સ હોય, આ બધું લાંબા ગાળે કેવી રીતે ચાલશે તેમના પર આખી દુનિયાની નજર છે. સ્કોટ બેસેન્ટ અને તેમની ટીમ દિવસ રાત આ રિફંડની તૈયારીઓ કરી રહી છે અને 2026માં આવનારો આ આર્થિક જુવાળ નક્કી કરશે કે અમેરિકા ફરીથી મહાન બને છે કે નહીં. તો આ તૈયાર રહો એક એવા વર્ષ માટે જ્યાં તમારા ટેક્સના ફોર્મમાં છુપાયેલો હશે તમારી ખુશીઓનો ખજાનો, અને આ બધું શક્ય બને છે કે નહીં, એક જબરદસ્ત કાયદા કઈ રીતે પસાર પડશે તે આપણે જોવું રહ્યું આવનારા વર્ષની અંદર.